जय माताजी मित्रों, जेम छो बधाय मजामां मजामां જ રહેજો। આપણા વિડીયો જોતા રહેજો, નવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો। આપણે આવી ગયા છે એક નવા બ્લોગમાં। તો બ્લોગની શરૂઆત કરી દીધી આપણે દુકાન પૈગા પહેલાં। તો ચલો, આજે વરસાદ આવે એવું વાતાવરણ છે, વરસાદ આવશે। તમને શું લાગે? કાળું ભમર જેવું થઈ ગયું છે। મિત્રો આપણે દુકાને પહોંચી ગયા છીએ અને વિડીયોની શરૂઆત કરી દીધી આપણે રોડ ઉપરથી જ। અને આપણે બિસ્કિટના આવીને પૂઠા કાઢી નાખ્યા। અહીંયા ઢગલો કરી દીધો અને અહીંયા ઢગલો કરી દીધો। હું આવ્યો ને તે ધ્રુલ કંઈક કહેતો હતો, એ કે પૂઠા આવે કે આપણે ખોલવા જોઈએ ગયા, કેવલ તો હે નહીં કે કેવલની મને બહુ યાદ આવી ગયા। केवल मिस यू ब्रो, केवल मिस यू कलेजा, तू आया सो केवल मजा आया। और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहिए। मिस यू ब्रो। હવે કે મને મમરી કોણ ઉતારી દે, આબુની પેટે કોણ લાવી દે, મને કટો લાવી કોણ દે, મારું કામ કોણ કરશે હવે? केवल विना કહેવાય ને કે અંધારું છે। અને 1 કિલો 50 જોખીને આપણે જાય નગર સેટ આવશે આપણી વાહે। તાલે આપણે પૂઠા ખોલી નાખી। જો દાદા આવી ગયા સમાચાર જોવે અને આપણે પૂઠા ખોલવાનો ઢગલો કરી દીધો આપણે। કેવલનું કામ આપણે કરવું જો હવે, કેમ કે એ તો દવાથી બહાર ગયો હે। મિસ યુ કલેજા, તારા વિના અધૂરું। અહીંના પૂઠા ખોલવા નવરો હોય તો તને જ કહું। તો મિત્રો જોઈ શકો છો આપણો ભાઈબંધ કેરબો ધોવે છે। પહેલાં કેરબન ઢાંકણું ધોવે, પછી કેરબો ધોવે, પછી ગ્લાસ વિસરે। જો વાતું સડી ગયો ભાઈ ભાઈ તો। જો અમે છોટું ભાઈ પાણી છાંટે છે નળીથી, નાવલા કેરબો ધોવે। તો મિત્રો આપણી ભાઈ 15 વાળી મેગી હતી નહીં કેટલો ટાઈમથી, 4-5 દીથી, તો આજે ફાઇનલી 15 વાળી મેગી આવી ગઈ છે। જોઈ શકો છો 15 વાળી મેગી આવી ગઈ ને ધ્રુવીલને ગોઠવવા ઉભો રહી ગયો છે। તમે શું કરવા ઉભા છો? અત્યારે વાતો કરો એમ? મેગી આવી એવું ઉતારો ને? મેગી એ ઉતારે કે આપણે થોડી ઉતારવાની હોય, એને વેચવી એમ? હા જા હવે હા તાલાલો મેગીને થપ્પો મારો, આપણે જઈએ બારે હવે પૂઠા ગોઠવવા। કેવલ નથી તેનું કામ કરવું જોઈએ ને? કામ કરો કામ જલ્દી કરો, ઈ ભેગું આવશે ફોન વિડિયો। તો જો આ ભાઈ મેગીનો થપ્પો મારે, એ કે પહેલાં ઉતાર લઈને પછી કેમ હારી, તો એમ કરો। કેનું કામ? કોઈનું કામ નથી। તમે લેવા આવ્યો? કોને કીધું પાણી ભરવાનું? લા તો મિત્રો આપણે જઈએ અંદર પૂઠા ગોઠવા। પૂઠાનો ઢગલો થઈ ગયો હોય, આગળ ગરાક નથી, મેં કીધું પૂઠા ગોઠવી નાખી, નકર સાજો થપ્પો થઈ જાય, ટાઈમ મળે નહીં એટલે પાછા પૂઠા ભેગા થઈ ગયા। આ વખતે તો ઉપર રેડાડી દેવા। ચાલો આપણે પૂઠા ગોઠવી નાખી। તો મિત્રો આપણે કેટલો ટાઈમથી ગોદરેજ આબુ હતો નહીં, 6 દી થઈ ગયા હતા। ગોદરેજ વાળાનો માલ પણ નહોતો, એને કોઈ માલ એની પાસે નહોતો, એટલે આપણી પાસે માલ આવી ગયો એટલે મોકલી દીધો આપણે। તો ગોદરેજનો માલ આવી ગયો હોય, કેસર, રોઝ, લેમન, કોકોનેટ। ચા ભાઈબંધને ઉતારવા આવ્યો હે। આપણે જૂની પેટી કાઢી લીધી અને નવીનનો થપ્પો ટાઈમ મારી છે। રેડી? તો મિત્રો ગોદરેજ આબુ બધે ઉતરી ગયો અને આપણે જૂનો પડ્યો એ ચડાવી દીધો માથે, જોઈ શકો છો। અને 10 વાળો જે ગોદરેજ આબુ આવ્યો ને નવો, એમાં 5ની બદલે 4 ગોટી થઈ ગઈ છે અને પેટી પણ નાની થઈ ગઈ, જોઈ શકો છો। આ ગોદરેજની પેટી જોઈ લો, 4 ગોટી થઈ ગયો।
ભાવ તો એ જ માલ એ જ પણ ગોટી ચાર થઈ ગઈ હવે. તો આપણે મિત્રો ગોદરેજનો આબુ ન્યા ઉતાર્યો ને અહીંયા જોયા જો આવ્યા ત્યાં ગોદરેજના કલર ને હીટના સ્પ્રે ગોદરેજ હેન્ડવોશ દવારા એ બધી આવી ગયું છે. આપણા કે હીટ લાલ નહોતા તે આવી ગયા, કાળા પણ આવી ગયા. તો ફાઇનલી ગોદરેજનો માલ આવી ગયો છે મિત્રો. આપણે લીક બંધ કરી દઈએ. ધ્રુવીલ ને અશ્વિનભાઈ ગયા જમવા. હવે આપણે જમવા જવાનું છે. કેવલ તો આવ્યો નથી. અને વાં જોઈ લો ગુડ નાઇટનું મશીન અને ગોદરેજ ફેબ લિક્વિડ જોઈ શકો છો. લીટર વાળો 99 વાળો ગોદરેજ આવે ને કપડા ધોવાનું એ છે આ ગુડ નાઇટનું મશીન. તો મિત્રો આપણે જે જમવા આવ્યા 1 વાગી ગયો છે. આપણે વિડીયો બહુ સારું આવતું નથી, એડિટિંગ કેવું કંઈ કરતા આવતું નથી. જો કોઈને આવડતું હોય તો આપણને જરાક શીખવાડજો. હા કંઈ ભૂલ જણાય તો કહેજો મને કે થોડું કામ કરાય, આમ નહીં આમ કરાય. હા અમે તો હજી નવા જ છીએ. તો હાલો જમવા આવે. તો મિત્રો આપણે જમી લીધું છે, જઈએ દુકાને. આજના વિડીયો મૂકી ગયો છે. તો મિત્રો આપણે અહીંયા મેગી મસાલો આવી ગયો હોય 6+1 6 નંગી 1 નંગ ફ્રી. આપણે અહીંયા સ્કીમવાળો મેગી મસાલો આવી ગયો. તો મિત્રો આવી જજો લેવા, જેને લેવાનો હોય તે. આ સ્કીમ થોડોક ટાઈમ જ હોય છે, જલ્દી ટાઈમ હોતી નથી. 6 નંગનો ફાયદો એ 6 નંગ 1 નંગ ફ્રી છે. તો જોઈ લઈ શકો છો. હા તો લઈ જજો જેને લેવાનો હોય જલ્દી તકીયા. Actually wanna die, no matter how bad it tastes, I want it. Here's a metaphor for my life. I'm eating McDonald's to get healthy. Tell me how that makes sense. તો મિત્રો આપણે ચા પાણી પીવાઈ ગયા છે. અશ્વિનભાઈ ગયા બજારમાં, આપણે ઉપરની યાદી કરી નાખીએ. અને હવે જવાનો માલ કાઢવા ઉપર. નીતિનભાઈ આગળ, રોનક, હર્ષ ને ધ્રુવીલ 3 જણા આગળ. આગળ ઘરા ગયા. ચાલો આપણે જઈએ ઉપર માલ કાઢવા. તો ચલો આપણા ઘરે 5 કિલો સોસ પણ આવી ગયો. 40 ટવાળાનો. તો મિત્રો આપણે આવી ગયા પોલીસ કાઢવા. તો કિલો વાર આપણા આગળ મોડા આવી ગયા. કિલો પેકિંગ આ પીડા મોટા. આ મિક્સમાં ઊંધિયું કિલો પેકિંગ. અને નાના પેકિંગ 200 ગ્રામ બધી વેરાયટી મળશે. એટલું બધું લિસ્ટ કર્યું. તો મિત્રો આપણે સીડી બાજુનો જાજો બધો માલ ઉતારી લીધો છે. અને આપણે આવી ગયા લીપ બાજુ. લીપ ભરી લેતી આવવાનો બિંકી આવ્યા અને કંઈ મેગી ને ગોદરેજ મેં તમને કીધું હતું એ આવી ગયું. આપણે લીપ ખાલી કરી. આપણે એકલા આવી ઉપર એવું નથી, કેમ કે આપણે ઝઘડો થઈ ગયો. ઝઘડો એટલે મોટા પાયા. હા રોનક આવી રહ્યા. એ કે મને નથી આવી ગયું જાજો જાજો માલ કાઢ્યા રાખે ને ન લેવાનું એ લેના. એ કે તો મને જ કામ ચિંતા નહીં કે નથી આવું મારે. એ ગયા મેં કાંઈ નહીં આવી ગયો. તેલ લેવા જા. આપણે એકલા ઉપર રહીએ. જોઈએ હવે આવે એક નથી આવતો. નીતિનભાઈ મોકલે તો ભલે. નીતિનભાઈને ખબર નથી નહીં હોય ને કીધું કહી દીધું ઉપર વી જા. આપણે લીપ ખાલી કરી નાખીએ હવે. તો મિત્રો આપણે લીપ લઈને નીચે આવી ગયા. આખી લીપ બ્રેકો જોઈ શકશો.
ક્લિપ પીધી મમરી નીચે માલે પડ્યો પવન કટાને ઘણું લેવાય આપણે ના સાઈડ બીજી મમરી ઉતારી લીધી આપણે 3 પત્તીની બધી ઘણી અલગ અલગ વેરાયટીની લોકોને પડી અને પાર્લે બિસ્કિટ પણ આવી ગયા જોઈ શકો છો ક્રેક જેક મોનેકોન પાર્લે 25 વાળા હાઇડન્સ 10 વાળા ઘણા બિસ્કિટ આવી ગયા પાર્લે 20 ચાલો આપણે લીપ ખોલીએ અને ગોઠવવાનું ચાલુ કરી 6:30 જેવું થઈ ગયું તો હવે હાલવો કેની રાહ જોવો છો શું ગમે લાય મોરબી બાજુ કંઈક આવે હા તો મિત્રો આપણે અંદર માલ નાખવા આવી જઈએ આપણે નાસ્તો કરી લીધો હે આપણા ભાઈબંધો માલ હારે આપણે માલ નાખીએ એ લોકો માલ હારે આપણે માલ નાખીએ ભલે હારે હારવા દો આપણે માલ નાખવાનો આજે ઉપર એકલો હતો માલ કાઢો અને મેં આજે આપણે હારવા નથી આપણે માલ નાખીએ તો મિત્રો અશ્વિનભાઈ બજારમાં આવી ગયા અહીંયા કિસમિસ ને હિલા ચોક ને ઘણી વસ્તુ લાવ્યા બજારમાંથી ચોથી પૂરતી માલ ઉતરી ગયો હે રિક્ષા વહી ગઈ માલ ગોઠવાઈ ગયો અને આપણે વરવાનું ચાલુ કરી દીધું હે હમણાં તારા ભાઈબંધ ક્યાં બોલે ને લુકેશ અશ્વિનભાઈ પણ કીધું મેં અશ્વિનભાઈ કહી દીધું નથી તો મિત્રો આપણે દુકાને છૂટી ગયા જઈએ ઘરે આવ્યા તો હાલો તો મિત્રો આપણે ચીકવાડો પણ લઈ લીધા ચાહી ઘરે આવ્યા